गुरु हमार वाणिया हम करे बना जो व्यापार बिना डांड बिनता जो है तोड़ो जग संसार सतगुरु महाराज। તમારે વાતો બંધ કરજો કરતણી હા વાતો નહીં કરતા આનો લખણ માડે વાતો ન કરતા। મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના ને દુનિયા શું જાણે એ મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના ને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો દીવાનો દીવાના ને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો દીવાનો દીવાના ને દુનિયા શું જાણે હે ગુરુ જ્ઞાન સાગર ના મોતે છે એના રૂપમાં જગમગ જ્યોતિ છે ગુરુ જ્ઞાન સાગરના મોતી છે એના રૂપમાં જગમગ જ્યોતિ છે એની આંખોના નૂરનો ચમકારો ચમકારાને દુનિયા શું જાણે ચમકારાને દુનિયા શું જાણે એવું તો પીરાતા વ્રત નહીં કરનારો ગુરુ શરણ માં શીતળો ધરનારો કરનારો ગુરુ શરણ માં શીતળો ધરનારો હું તો પ્રેમ મગન થઈ ફરનારો ફરનારાને દુનિયા શું જાણે હું તો પ્રેમ મગન થઈ ફરનારો ફરનારાને દુનિયા શું જાણે હે જેના અંતરમાં વિરાની હગની છે એને ગુરુ મિલનને લગને છે એવી વીરાની અગનીમાં બળનારો બળનારાને દુનિયા શું જાણે એવી વીરાની અગનીમાં બળનારો બળનારાને દુનિયા શું જાણે હે જેની સુરતીમાં મૂરત છુપાઈ રહી જાહેરમાં રહી મારા મન માં રહી રેના સુરતીમાં મૂરત છુપાઈ રહી જાહેરમાં રહી મારા મન માં રહી કહે બાપુએ મોરત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે કહે બાપુએ મોરત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે હે મારા પ્યારા એ ગોર
નો પરવાનો, પરવાનાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાનાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો. તો ભાઈ પરવાનો ક્યાંય આવતો છે આપણે ગુરુ કરાવવાનો? તો જેને જેને સતગુરુ કરાવ્યા, ગુરુની વાત નથી. જેને સતગુરુને ધારણ કર્યા છે, સદગુરુ કહેતા ધર્મ, જેને ધર્મને ધારણ કર્યો છે ને એને એક પરવાનો મળે કે જા આ વચન હું તને આપું છું, વચન નામ રૂપી એક પરવાનો. આ નામ લઈને જગતમાં તું વિસરજે, તારો કોઈ વાળ વાંકો ન કરી શકે. કારણ કે સત્ય વચન છે, કે વચન સદગુરુએ આપણને સમજાવ્યું એ આખા જગતને ધારણ કરીને બેઠું છે. અને વળી પાછું એ જ વચન આખા જગતના અંદર પરવળી ગયું છે. એટલે કીધું ને કે ભાઈ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ, જો કોઈ હરિરસ આવો પીજે. કોઈ એવો હરિરસ સદગુરુના ચરણે જઈને પીધો હોય તો ગુરુ અંદર છે, ગુરુ બહાર છે, ગુરુ વગરની કોઈ જગ્યા ખાલી. હું ગુરુમાં, ગુરુ મારામાં. ભગવાન આખા જગતમાં ખરો કે નહીં? આ કે ના બોલવાનું. એટલે ઊંઘ નો આવે. હું જાગું છું પણ તમે જાગો કે મને કેમ ખબર? એટલે જરા જરા આંખ વાંકવાટો દેવો કે ભગવાન આપણામાં છે અને આપણે ભગવાનમાં રમી રહ્યા છીએ. આપણે ભગવાનના ખોળાની અંદર, ભગવાનની અંદર હાલી છે, ભગવાનની અંદર ચાલી છે. અને હાલીને તો ભગવાનને હાથ અડે છે. હાથ ભગવાન આપણને ખપાવે છે, તે આમ કરીને હલાય છે. આમ અદો પાડે હાલજો, ખબર પડે એક વાર. અહીંથી ઓલે શેડે જવું હોય ને તો 1 કલાક થાય. અદો પાડે હાલી તો, કારણ કે ઈશ્વર સાથ આપે ને, સાથ આપતો બંધ થઈ જાય. આવો પરવાનો સદગુરુ આપણને બતાવે કે ભાઈ મારા પ્યારા ગુરુજીનો પરવાનો. આ પરવાનાને દુનિયા શું જાણે? આખી દુનિયાની હારે આ વાત કર્યા જેવી. જે સદગુરુનો બાળક હોય એની આગળ તમે આ વાત કરો તો એને સમજ પડે, પણ કંઠી બાંધી કાન ફૂંકાવ્યા અને એને તમે બ્રહ્મની વાત કરશો તો એ બ્રહ્મની વાત કરશે. બ્રહ્મની નીકળે. હમણાં બેને વાત કરી, ભજન ગાયું છું કે ભાઈ એમાં મને બ્રહ્મ ઓળખાયો ને બ્રહ્મ બતાવી દીધો, તોડી નાખ્યો મારો ભ્રમ. તો આપણને પણ એક ભ્રમ જ હતો ને. આપણે નાના હતા, જયારે અજ્ઞાની હતા, ત્યારે બધું જ કરતા હતા જેને કહેવાય ભળતી ભક્તિ. ભક્તિ તો એ જ કહેવાય, પણ ભળતી ભક્તિ આપણા બાપ દાદા કરે, આડોશી પાડોશી આપણા હગાવાળા કરે, આપણે કરીએ. એ જાત્રાએ જાય, આપણે જાત્રાએ જઈએ. એ નદીમાં નાય, આપણે નદીમાં નાય. એ નદીમાં શરણામત, આપણે નદીમાં શરણામત લઈ. અને નદીના કાંઠે ગોળ ઉભો હોય અને પતિના અંગૂઠા કરવું પડે, આપણે કરીએ. કેટલા એમ કે અમે ચેદુના અંગૂઠાનું પૂજન કરીએ. તો આપણને કેદી શીખવાડ્યું છે? અને આખા જગતનો નિયમ છે અંગૂઠાનું પૂજન. આપણને પહેલું શીખવાડે છે 1 માંથી 2 બને કે કન્યામાંથી વહુ બનવા જાય ત્યારે ભગવાન વિષ્ણુ એના આંગણે એના બાવડું ઝાલવા આવે, જે વરાજા રૂપે. આપણે એને વર કહી એને પૂજવાનો છે. તો આપણા પિતાજીએ જો પૂજ્યો હોય તો આપણને પૂજવામાં શું વાંધો છે? પણ વળી પાછો ગોરે કીધું ભાઈ વર ન પૂજાય, વડ પૂજાય. અને વડ પૂજાય ને વડ કઈ વડ આપણને કઈ સ્વર્ગ ન જાય. સાવિત્રી કેવી રીતે ગઈ હતી કે એને વર પૂજ્યો હતો. એના વરના પ્રાણ લઈ કારણે ગઈ હતી. એમ કરીને આવું વ્રત કરવાનું. કેવું વ્રત કરવાનું છે? હવે એ કઈ આ વર કયો છે અને સાવિત્રી કોણ છે? તો કે સાવિત્રી સતી સુરતા છે. સતી સુરતા. કોઈ એમ કે ભાઈ તમે એમ કહો છો કે 2 જણાની ભક્તિ છે, ભાઈ અમારે તો પતિ નથી. ઘણાને એવું હોય કે ભાઈ એ દેવ થઈ ગયા હોય તો એને હું ભક્તિ નહીં કરવી કે નહીં? ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. ક્યાંક આ શબ્દ વપરાયો છે કે ભાઈ રામાયણની અંદર તુલસીદાસ કહે છે ભક્તિ સ્વતંત્ર છે, ભક્તિ કોઈની હારે ભાગમાં ન થાય. આની અંદર આ જગતમાં જ થાય, બીજે ક્યાંય નહીં. આ જગત બધાના જગત અલગ અલગ છે. તો આની અંદર સુરતા અને શબ્દ એ પતિ પત્ની છે. સાવિત્રી સતી સુરતા છે અને એનો
પીયું છે એ શબ્દ છે. એ શબ્દ આપણેથી આઘો જાય તો આપણે એની પાછળ 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 જવું પડે. તો યમ કોને કીધો કે જે નિયમમાં ન રહે એને યમ લે. જે નિયમમાં ન રહે, ગુરુએ કીધેલું કેણીમાં ન રહે એને યમ લે. એ 100% છે. એ યમના ધરામાં જ જાય. યમુનાના ધરામાં ન જાય. બે વાત છે ને, યમ ને યમુના બે ભાઈ બહેન જ છે. પણ યમુનાના ધરામાં જો કોઈ નાઈ લે ને તો એ યમુના નદી એમ કે છે કે મારો ભાઈ તને ક્યારે તેડવા નહીં આવે. જા આપણે કઈ ભાઈ બીજ ને દિવસે યમુના નદીનું સ્નાનનું મહત્વ છે કે જે યમુના નદીમાં રહે નાય ભાઈ બીજ ને દિવસે એને યમનો તેડું ન આવે તો હું ઈ કોઈ મરે જ નહીં, બધાયને આવે. પણ કયો યમુના ધરો છે કે આ યમુનાની અંદર કૃષ્ણ ભગવાન રમે છે. યમુનાની કાંઠે એની અંદર કાલિંદીની અંદર જયારે દડો લેવા ગયા અને કાળિયો નાગ હતો ને એને જયારે નાચ્યો પછી આ પવિત્ર થઈ. નકર તેની આજુબાજુમાં ઉપરથી પંખી ઉડે ને તોય મરી જતા. એટલું બધું ઝેર હતું આ કાળિયા નાગમાં. હવે એ કાળિયો નાગ ક્યાં છે કોઈ જોયો છે? જાત્રા કરવા ગયા છે માવડીઓ કોઈ ગયું છે? જાત્રા કોને કોને કે રાત્રુસા કરો? હા, તો તમે ત્યાં કઈ કાળિયો નાગ કે એવું કઈ જોયું? નકર આ હું લાવ્યો છું આપણે બતાવી. કારણ કે ગુરુ મારા ગારુડી, મારા ગુરુ મદારી છે. એ બધા તમે કયો ને એ ખેલ કાઢીને બહાર બતાવે કે હાલે તારે શું જોઈએ છે. તારે બ્રહ્મ જોઈ તો બ્રહ્મ આપો, બ્રહ્મ આપો તો સહજ. બ્રહ્મ ની અંદર તો આપણે હતા જ છે, પણ બ્રહ્મ હટાવવાનું જો તારે બ્રહ્મ બની જવું હોય અને બ્રહ્મના ખોળે બેસી જવું હોય તો હું તને બેહારી દઉં. તો ભાઈ આપણે કોઈ દિવસ સારું જોયું નથી, સારું કોઈનું સાંભળ્યું નથી, સારી સુવાસ હોયના બેઠા નથી અને સારું તો કોઈનું બોલતા જ નથી. ઓટલા પરિષદ આપણે લઈને બેહવી તે જેવું પેલી ઊભી થાય ને એની તો ખોજી જ નાખવાની. કારણ કે જાય ગયું હોય પછી બેસ્યા જાય ને હાલો 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 ઘર ભેગું થઈ ગયા. તો આ કાળિયો નાગ છે. આ 2 4 આ સોન આ હાથ બાર છે ને હાથ ફોણી લઈને બેઠા છે આપણે. આમાંથી ક્યારે સારું આપણે કામ કર્યું નથી, પણ જેને સતગુરુ મળી ગયા છે એને કૃષ્ણ માથે તાંડવ કરે. હાથે આ નાથ છે ને આના હાથે મોઢેથી નાથી દીધો છે અને એની માથે કૃષ્ણ કહેતા સતગુરુ જે આપણો છે ને એ એની માથે તાંડવ કરે છે અને કહે છે જો હું આ લગામ પકડીને બેઠો છું, હા સારું મોડું કાર્ય કરીશ તો લજવા છે કોણ? અખાધ સારો તું સરી જાય તો વટલા છે કોણ? આપણને આ વાત બતાવી આપણા ગુરુ મહારાજે. જો ગુરુ મહારાજની લાજ આપણે રાખવી હોય તો આપણી લાજ ગુરુ રાખે, નકર કોઈ ન રાખે હો. અને તો પરવાનો હાંસો પડે કે ભાઈ એને કીધું એમ આપણે જીવન જીવી તો એ પરવાનો હાંસો. અને એ પરવાનો ક્યારે દીધો કહેવાય કે દિલ દઈ દેવાનું છે. આ દિલની અંદર એની પધરામણી કરેલી છે. ગુરુ મહારાજે આમાં પધરામણી કરી કે નહીં? ગુરુ પધરાવેલા છે આમાં. ગુરુ એ જ્ઞાન નથી રહ્યા, ગુરુ આપણા હારે આવેલા છે. આપણી હારો હાર 24 કલાક રહે છે. એટલે એવું ન માનવું ગુરુ ક્યાં ખબર છે. બીજાના જીવડા પાટિયા માટું મારવા ન જવું આપણે કોઈ દે, માગીને ખાવું, બરાબર ને? એટલે કે છે કે ભાઈ દિલ દઈને બન્યો હું દીવાનો, એનો દીવાનો બની જવાનો. અને જે દીવાના બની ગયા છે ને એનો દીવાનો સતગુરુ થઈ જાય, એનો દીવાનો કૃષ્ણ થઈ જાય, એનો દીવાનો રામ થઈ જાય. અરે એનો દીવાનો તમારી જે કુળદેવી હોય ને એ તમારા દીવાના બની જાય. પણ એને ગુરુ રૂપે જોઈજો. એને કુળદેવી હોય આપણી ગમે તે માતા હોય એને તમે ગુરુ રૂપે જોવો. કારણ કે આખા વિશ્વની અંદર એ માતા છે, બીજી કોઈ છે. જેવી રીતે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, મારા વગરની હોય ની અણી રે એટલી પણ જગ્યા ખાલી નથી. તો શક્તિ કાંઈ ઓછી નથી, શક્તિ પણ એનાથી બલવાન છે. શક્તિએ પણ કીધું, તમે જુઓ આધ્યા શક્તિની આરતી આ ગીત છે એને તમે સંભાળજો. એમાં 100થી કડી લખે છે કે સોથે સતુરા મહાલક્ષ્મી સસરા સર્વ્યાપ્યા, 4 ભુજા 4 દિશા પ્રગટે હું તો 10 દિશમાં. હું તો 10 દેશની અંદર હાજર જ છું, પણ મને ભજવા વાળો જોઈ. ગમે તે મુખે તમે બેહો, તમે માની સામે જ બેઠા, એવું નથી માં ઉગમણા ગોખે જ બેહે.
અરે બધે ગોકે તમારી દશા જો ન ફરી હોય ને તો માતાજી ગમે ના છે. એવી જ રીતે ઈશ્વર બેઠો શારે ખોર. ભક્તે કીધું હે માં મારે તને ભજવી છે તો કયા મુખે બેહીને તને ભજવું? તો કે મારું કોઈ મુખ જ નથી, હું તો દસો દિશની અંદર હાજર છું. તારે જે મુખે જે દશામાં ભજવું હોય ભજી લે. ઉગમણું આથમણું એને ન નડે. અને 100 ઘડીયું કીધું ને મહારાજે કે ભાઈ 100 ઘડીયું કહ્યું છે. આ એક જ 100 ઘડીયો મારો મળ્યો છે મનુષ્ય દેહ રૂપી. હે મીરાબાઈ કીધું ને અરે 100 ઘડીયું અમૃત લાભનું. ડાયા દિલમાં શું કરવાનું? દિલને ડાયું બનાવવાનું છે. ડાયા જો આપણે હોય તો આખું ગામ આપણે યાર વ્યવહાર કરીશું, પણ આપણે શેપતા હોય તો હે કે એની યાર વ્યવહાર ન કરે તો શેપતું છે આપણો. ક્યારે શું કામ કરે કાંઈ નક્કી નહીં. આપણને દિલ દે પાછું બીજા નહીં દે એવું નહીં. એટલે કે છે દિલ દઈને બન્યો હું દીવાનો, એ દીવાના ને દુનિયા હું જાણે. કોઈ બી કાર્ય કરવું મન લગાવી કરવું, દ્રઢતાથી કરવું, સંકલ્પથી કરવું, વિકલ્પથી નહીં. પોઝિટિવ ભણેલા છોકરાઓ એમ કે ભાઈ પોઝિટિવ કામ કરવું, પોઝિટિવમાં નેગેટિવ ન થવું જોઈએ. આ તળિયા મારતો બેઠા બેઠા વધારે ડાસો લઈ લીધો, લગભગ થાય તો ટીક ફાટી જાય કે નહીં? પણ નહીં, એ તો એના હાથે જ આમ તો મન એના હાથે જ કે સહેજમતો એટલે સહેજમતો જ એટલે. એવી જ રીતે છે આ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કે જેને ગુરુના ચરણે દિલ આપી જ દીધું છે, શરણાગતિ થઈ જ ગયો છે, તો એને એનું ધ્યાન રાખવાનું નથી. કારણ કે સદગુરુ આપણું ધ્યાન રાખે. આપણે એના બાળક હોય, જેના બાળક આપણે હોય આપણું ધ્યાન ન રાખે. અને તમે કેમ બેન પાસે લીધી છેલ્લે હતી તો તમારું બાળક છે તો આ વ્યાજ છે, પાછું એમાંય વ્યાજ છે, બધું છે, બધા જ ધ્યાન રાખે. તો કેમ પરમાત્મા આપણું ધ્યાન કેમ ન રાખે? એને જ આપણને અહીંયા મોકલ્યા છે અને એ પાછો આપણી અંદર રમવા આવ્યો છે. તો એનું જગત એ નહીં હાચવી દે, પણ છતાં આપણને વિશ્વાસ નથી. એટલે આપણે જેવું તેવું ખાઈ ખાઈને આપણે હારા રહેવાની ને હારા થવાની કોશિશ કરીએ છીએ. એટલે કે છે ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં જગમગ જ્યોતિ છે. જો એના રૂપને કોઈ જાણી જોવે, એના રૂપને કોઈ માણી જોવે તો કે એનું રૂપ કેવું છે. પણ સદગુરુના ચરણે જો જાય તો રૂપ ઓળખાવે છે. રૂપ ક્યાં છે? તે કે રૂપ છે ઈ માયા છે. અને માયા કોની? માયા પછી કોની? ભગવાનની. જો માયા પછી ભગવાનની છે. આપણે એમ કે માયા અમને માયા અડી કે નહીં, માયા એ ભગવાનની જ છે. પણ તમે વાપરતા શીખો એ માયાને. હે એટલે સતાર બાપાને કહેવું પડ્યું કે પ્રભુજીની માયા જાન, માતા જે છે ઉनको માન, મત મત સિદ્ધ તાણ પ્રેમ સે મનાના રે. હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના ગુરુ રૂપ કાદર જના રે. હરિ ગુણ ગાના, હરિ ગુણ. તમને જો ઈશ્વરે માયા આપી જ હોય, જે સહી હોય માયા છે. કોઈ એમ કે ભાઈ મને માયા નો અડે, નહીં. આ કાયા છે એ માયાથી જ બનેલી છે. માતા પિતાની માયામાંથી આપણી આ પ્રગતિ થયેલી છે. તો અહીંયા સતાર બાપાએ કીધું કે પ્રભુજીની માયા છે તો એને માં ઘોડે ફાવે એમ બોલાય કે તો આપણે માથું દઈ દઈએ. હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના ગુરુ રૂપ કાદર જાના રે. હરિ ગુણ ગા. આ જ માયાની અંદર ગુરુ રૂપ નું ધ્યાન. તો આમાં બતાવ્યું રૂપ. ગુરુએ જે રૂપ બતાવ્યું આપણને સ્વરૂપે હાજરી કરી છે. નામ રૂપ ગુણ નો નાય સોતું પદ અવિનાશ છે. એ સ્વરૂપ નું ધ્યાન જે આપણને ગુરુ મહારાજે પડમાં ઉતારી અને હથિયાળીમાં બતાવી દીધું. લે આ આપણા ગુરુ મહારાજ નું સ્વરૂપ છે. જો કોઈને દેખાય તો જેને ગુરુ કરાય એને ખ્યાલ આવે. જો આમાં તમને કોઈને સ્વરૂપ દેખાતું હોય તો હે, કારણ કે નિરાંત મહારાજે તો એક આંગળી બતાવી. મારા વાલા તમને નક્કી થઈ જાય. અને જાગૃતમાં જો બેઠા જ હો તો આ મારી આંગળીના ટેરવે તમે બેઠેલા છો, તમે જ બેઠેલા છો. કારણ કે તમે એક આનંદ સ્વરૂપ છો.
અને આનંદ છે એ જ આપણું સ્વરૂપ છે. એટલે કીધું કે ભાઈ ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં ઝગમગ જ્યોતિ. જ્ઞાન સાગર કોને કે? જ્ઞાન એ જ ગુરુ અને જ્ઞાન એ જ ઈશ્વર, જ્ઞાન એ જ સ્વરૂપ છે. પણ જ્ઞાન કેવું કોને? કે જ્ઞાન સાચી સમજણ, સાચી સમજણ અને ગુરુએ બતાવેલી રહેણી, આ બે વસ્તુનો જો સમન્વય થઈ જાય તો જગતમાં આપણને કોઈ આઘો ખસી ન કે. બધા આમ નમન કર્યા, બધા નમન હેને થાય છે ભાઈ? કોઈ વ્યક્તિને નથી થતા ધોળા કપડા પહેરે, કઈ આપણે બાપુ ન બની જાય. હે દાગ અંદર તો અનેક પીડ્યા હોય, તો ઉપરથી ધોળા હોય, પૂછડી દબાવો ખબર પડે બાપુ કેવા છે. હે હા, આ તો લાડવાને ખાલી હેડ્યો હતો, એટલો બેહી ગયો, ખાધો તો હું ખાત ઓરિજિનલ હતું. બધું થાળી પડ્યો, પાછો દીધો, હાથ હેડ્યો જ છો ખાલી, તો ગળું જરા કેવર આવે છે. ખાધો તો હતો નહીં, પણ ખાઈ અને ખબર પડવા એટલે કીધું તમે સાખ્યો તો મૂકે નહીં પાછો. સારું છે ભાઈ. એટલે કીધું ભાઈ ગુરુ જ્ઞાન સાગર ના મોતી છે, એના રૂપમાં ઝગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો સમકારો, એની આંખોનો નૂરનો સમકારો, આંખની અંદર નૂર બની ટપકે છે. આ શ્રવણે સુઈનો, હૃદય ઠેરાણો, પણ હૃદયની અંદર છે ઈશ્વર ઠહોઠાઈ ભર્યો શબ્દ રૂપી મારો વાલો આવીને બેઠો. હવે એને બહાર નીકળવું છે, ઉભરો આવે જયારે કે ભાઈ આને કેમ એટલું બધું બોલે, પણ અંદરથી ઉમળકા આવે. આઠે પોર ઓળંબા મારા અંગમાં, બીજી વાલી નો લાગે મને વાત. જયારે આવો ભાવ જાગે ને, ન બોલવું હોય તો બોલાઈ જાય, ન બોલવું હોય ત્યારે બોલાઈ જાય. એટલે કીધી એની આંખમાં નૂર બનીને ટપક્યો છે. આપણને કોઈ વાલો વ્યક્તિ મળે તો આપણે ભેટી પડીએ છીએ. કોઈ શબ્દ સત્સંગ ભજનમાં બેઠા હોય હારો લાગે તો રૂવાડા બેઠા થઈ જાય છે, આંખમાંથી આંસુ ટપકે છે. તો આંસુ શું કઈ દુઃખના હોય? આંસુ દુઃખના જ ન હોય, આંસુ હરખના પણ હોય. આ તો ઈશ્વર નૂર બનીને ટપકે છે. હે કે એની આંખોના નૂરનો સમકારો, એ સમકારાને દુનિયા શું જાણે? મારા પ્યારા ગુરુએ આપ્યો મને એવો પરવાનો, એ પરવાનાને દુનિયા ન જાણે. કારણ કે આ તો ભીતરની વાતો છે, હે ભીતરની. એટલે કરમણ સાહેબને એને સંવાદ થયો કે આજે તો વારતાણી આનંદ લીલા મારી બેની રે, બેની મને ભી તરસત ગુરુ માયા. ગુરુ ક્યાં બતાવ્યો છે આપણને? ભીતરનો ગુરુ. હે તમારી હારો હાર રે, આ તમારાથી આઘો ન જાય, અને આઘો જઈ કે જાય તો કામ પૂરું થઈ જાય. કારણ કે એની વગરનું કાંઈ થતું નથી. એટલે કે છે એની આંખોના નૂરનો સમકારો, સમકારાને દુનિયા શું જાણે? પણ કે અત્યાર સુધી તું શું કરતો હતો? કે તીરથ, હું તો તીરથ વ્રત નહીં કરનારો. જ્યાં સુધી તીરથ વ્રત ની અંદર કર્યા, બહાર જ્યાં સુધી ગોચ્યો, ત્યાં સુધી કોઈને મળ્યો હોય તો મારા વાલા કહેજો. કોઈ ગયા હું તો નથી ગયો, ગરીબ માણસ હું, જાત્રા પૈસા ન હોય મારી પાસે. અને કોઈ ગયા હોય, કોઈ ભગવાન જોયો હોય તો પણ કહેજો કે ભાઈ ભગવાન આવા હોય, અમને જડ્યો. વૃંદાવનમાં અખંડ રાસ છે. જો અખંડ રાસમાં તમે એક રાઉન્ડ મારો તો કૃષ્ણ ક્યાંક તો તાલ દેવા આવે કે નહીં? હે તાળીનો તાલ ક્યાંક તો દેવો જોઈએ કે નહીં? પણ તમે આમાં જો બેસી જાઓ અને સદગુરુને ભીતર જો ગતિ લો તો તમને તાળીએ તાળીએ તાલ આપે છે. હે અમારા સદગુરુ મહારાજ તો એક તાળીનો અવાજનો બોધ કરેલો છે. એક જ તાળી, બીજું તાળી નહીં. એક હાથની તાળી. કેવી? એક હાથની. આમ તમે કરો કે સામે એ આપે છે તાળી, પણ માલુમ ક્યારે પડે ભાઈ? હે માલુમ ક્યારે? કે માલુમ નહીં મને મેરે સ્વરૂપ કા, મને મારા સ્વરૂપનું ખબર નહોતી ત્યાં સુધી. પણ આજ ગુરુ મહારાજે મને આ સ્વરૂપનું ભાન કરાવ્યું કે મારું સ્વરૂપ કેવું છે. એટલે કે છે કે ભાઈ કે હું તો તીર્થ વ્રત નહીં કરનારો, ગુરુ ચરણમાં ચિતડું ધરનારો. ગુરુ ચરણમાં ચિત્ત કા બધા કે ભાઈ આ ગુરુ 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 હું છે રકરું. આ માતાજીનું ભગવાનનું કોઈ ઠાકોરજીનું માનતા નથી ને કરે ગુરુ. પણ ગુરુ વસ્તુ શું છે? ગુરુ તત્વ શું છે? એક વખત તમે પૂછી લેજો, પછી એના નકારજો. જે આપણે માતાજી કહી છે, જે ઠાકોરજી જે કહી છે, જે ભગવાન કહી છે, ભગવાન શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કહ્યું, બધાએ ગુરુનું ધ્યાન કરતા હતા. શાસ્ત્રો તમે વીખી લેજો, બધાએ ગુરુનું ધ્યાન કર્યું છે. ગુરુ કોને કહેવાય? આપણેથી મોટો હોય ને એને ગુરુ કહેવાય.
શિવથી મોટું જગતમાં કોઈ ખરું કે નહીં? તો કઈ કોનું ધ્યાન કરતા? તો એ શાસ્ત્રમાં લખેલું છે. શિવજી રામજીનું ધ્યાન કરતા હતા, એને ઈષ્ટ માનતા હતા. બરાબર? તો કે ભાઈ રામજી થી મોટું કોઈ ખરું? તો કે હા, એ કે શિવજી. તો જો અરસપરસ દિખલાયા, અરસપરસ દિખલાયા. કે હું તારો, તું મારો, મારો તારો એક દીદાર, સતગુરુ મારો, દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ. આ કેવો છે? મારા જીવનનો, જીવનની અંદર પ્રાણ બનીને આવ્યો છે. એ જ ઈશ્વર છે, બીજો કોઈ. એટલું યાદ રાખવાનું, ઈશ્વર. આ જો પહેલા આવશે ને સ્વર, તો જ આ ઓળખાય છે, નકર ઓળખાય છે નહીં. એટલે કે છે હું તો તીર્થ વ્રત નહીં કરનારો, ગુરુ ચરણમાં ચિતડું ધરનારો, હું તો પ્રેમ મગન થઈ ફરનારો. પ્રેમ મગન થવાનું છે, ભાવથી પ્રગટ થાય. ભાવ તમે રાખશો તો પ્રેમ સામેથી આવશે. પ્રેમ એટલે કૃષ્ણ, બીજો કોઈ નહીં. પ્રેમ એટલે ગુરુ, બીજો કોઈ નહીં. અઘાટ ગુરુ છે ને, એ ઘાટે ઉતરી અને આજે તમારા આંગણે આવ્યા છે. અને આ વિરાટ વર્તીને તમારે જોયું હોય ને, તો ગુરુનું સ્વરૂપ જે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને, એ આજ અનેક રૂપે આવી. અને જો આ ગુરુ મહારાજ બેઠો છે, એકનું અનેક થઈ એક જ શબ્દ બધાય સમજી રહ્યા છે. આથી બોલાય છે, એ ગુરુ જ બોલે છે. આ શબ્દ રૂપી કોણ બોલે છે? આ શબ્દ રૂપી એ જ છે કે ભાઈ શબ્દ એ જ ગુરુ છે. કે હા, તો આપણે કઈ ભાઈ નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા, અને શબ્દની સાને ગુરુએ દર્શન દીધા. જો આ પાછી પુરાવો બોલે છે કે બોલે તે બીજો નહીં, વિમુખ કે ભગવાન. ચાર કહું ને વાંધે, આંખું ન દેખે કાન. આંખું કાન ન દેખે, પણ આપણે કયા કાન કહીએ છીએ? આ કાન કહીએ છીએ. આ કાન અબલમ જોઈએ તો ભાળી જાય, પણ ઓલો કાન. કાન સડ્યા કદમ ને ડાળ, હેઠા ઉતરો ને કાન સડ્યા કદમ ને ડાળ, હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં, કારણ કે કાન કદમે સડાવ્યા પછી હેઠા ઉતરતા નથી. એને હેઠા ઉતારવા પડશે આપણે. આમાં આવ્યો છે તો આમાં વાપરી લેજો આને. હવે રાય બોલે બોલાવે, સબકટ બોલે સબકટ બોલ બોલ કરે હોકારો, કોઈ પારક થઈ અને પરખો. આ કોણે બનાવ્યો પવન? હા, પ્રેમ હોય તો થાય, નહીં તો થાય. પ્રેમ પ્રગટ કરવો પડશે. અને શબ્દના બાણ જો વાગી જાય ને તો કામ થાય. તો કે શબ્દનું બાણ કેવું હોય કે જેને વાગે એને ખબર હોય કે લાગ્યા શબ્દના બાણ રે જેના, પ્રેમે વિંધાયેલ પ્રાણ ભજનમાં, મસ્ત રે ના હો જીવો જેને લાગ્યા શબ્દના વાણ રે રે. એક શબ્દ ભગવાનના શરણ સુધી લઈ જાય અને એક શબ્દ શમશાન સુધી પહોંચાડી દેશે. તમે જોઈજો, બધા એનો અનુભવ હોય છે કે એને કાંઈક કહી દીધું ને એમાં જોઈ એનું જીવન ટૂંકાવી દીધું. અને એ જ શબ્દ એક હારો કાઢીએ, સદગુરુના ચરણેથી લઈ આવી તો ઈશ્વરના શરણ સુધી આપણને લઈ જાય, સદગુરુના ચરણ સુધી આપણને પહોંચાડે. પણ કે ભાઈ આપણે માયાના જીવડા હું ભેગું કર્યું? માખી બેઠી ભાઈ મધ ઉપરે, પાંખ ગઈ રેલે પટા, ઉડવાના તો એ સંશય ભયાને, સમજ સમજ પછતાય ભજનમાં, મસ્ત રે ના હો રે જેને લાગ્યા શબ્દના બાણ રે રે. ઈ જ માખી આવે, બીજી કોઈ નહીં. માખી બેઠી મધ ઉપર કે માયા ભેગી કરી આમામ 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 કરવા રહ્યા ને, કે માખી બધું હમરે ને એ પગે પગે કરે ને, એની જીભ હોય ને જીભે કરી સાસે કરીને કરે. પણ વધારે પડતી અંદર એક રાણી માખ હોય ભગવાનની અંદર. આપણે ઘરમાં એક રાણી હોય ને એમાં એક રાણી હોય જે વ્યવહાર કરે, હિરાણી બધું હરખું રાખે, બરાબર ને. પણ ઓલી માખ બધું હરખું કરવા રહીને કોઈ કે ધુમાડો માર્યો ને અને કહેવાય મેં ભેગું કર્યું છે. હું કે આ બધું અમે ભેગું કર્યું, તમે અમને જવાબ દેતા ને ત્યાં સોટી ગઈ.
માખીની પાંખ જો મધને અડે પછી મરી જાય ન ઉડી શકે. એમ આપણે માયાને સોટ્યા ને તો મરવાના. એટલે અગાઉ છે ને પાંખ સોટવા નથી દેવાની. બધું જ કરી લેવાનું છે. પણ હવે 50 વર્ષ ઉપરના તો લગભગ બેઠા હામાં 60-65 હોય એવું લાગે છે. હા, તો બધાને ભગવાન ભજન કરવું પડશે. 12 માથે 2 વાગી ગયા છે. 12 માથે 2 વાગી ગયા છે. હવે આ દિવસ આઠમાની વાર નથી તો ભજન કરી લેજો. હરિભજન સત ભજન કરવાનું છે, સત્ય ભજન કરવાનું છે. અને જો સત્ય ભજન આપણને જડી ગયું તો પછી તાળીઓ પાડવાનું બોલવાનું નહીં રહે. વગર બોલે તમારે બેઠા બેઠા આરામ કરવાનું. સદગુરુ તમારું ભજન કરશે. રામ હમારા ભજન કરે, મેં કરું વિશ્રામ. આરામ કરો. પણ કારણ કે રામને ખોળે બેઠા પછી આપણે માના ખોળામાં બાળક બેઠું હોય એને કઈ ઉપાધિ હોય, ખાવા પીવાની ભૂખ લાગવાની બધી માને ખબર હોય. છોકરું રોવે તો આપને ખ્યાલ આવે હું જોઈ છે આને કે હમણાં જઈને પેટ ભરાયું કોઈ કેમ રોવે. એટલે શાયદ પર આપણે જોવા મળી એની પેન્ટી જોઈએ ને ગળામાં સંગતું પહેરે એ કઈ વાગતું નથી ને, તરત સાનું રહી જાય છોકરું. આ એવું છે. આપણે રોતા હોય તો ગુરુ મહારાજને બધી જ ખબર છે. પણ હવે આપણે રીતે હાવલા મારીને બહાર નીકળવાની કોશિશ કરી પણ નીકળી ખરા. પણ ઘાટ એને ઘાટ બાંધ્યા વગરમાં નીકળે જ્યાં પાછો કાદો હોય પાછા કારાવાળા થઈ. પણ કે ભે રોજ માંદણામાં પડે ને રોજ બહાર નીકળે રોજ બગાવું કાઢવા હતું ભે માંદણામાં પડે છે. પણ એને એ ખબર નથી દિયાસમાં પછી તો બહાર નીકળે ને તો બગાહું વહી જાય. આ બગાને રાતે નથી દેખાતું. ખ્યાલ આવ્યો? રાતે જો માંદણામાંથી બહાર નીકળી ને તો એ બગાહું કરે. એટલે જો આપણે ખ્યાલ આવી જવો અંધારામાંથી બહાર નીકળી જવાનું, અંધારેથી બહાર નીકળો તો સદગુરુનું ચરણ આપણને મળી જાય. પછી બગાહું જે માયાની છે ને મારા તારાની, કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા આ બધી બગાહું જ છે. બરાબર ને? છોકરા બગાહું નો કે છોકરા તો સેવા કરે. હા, છોકરાને સારી રીતે હાંસવાના. હા, છોકરાને હાંસવશો તો જ તમને છોકરા હાંસવશે. અને બહુ હાહો ને હાંસવજો. બહુ છે કોઈ બધી વહુ જ છે. હું તમે દાંત કાઢો છો. આછે કામ નથી કરજો. આછે જ કામ કરવું પડે છે. વહુ તો ગયું બીજી કે બા ઘી મોકલજો લઈ લે તારે અમારે ભેહું દોઈએ ને આ ગોઠણે હાલતા નથી ને હવે ભીચુક ભીચુક કરતી તોય છોકરા હાટું ઘી મોકલે કે બા ઘી તો મોકલો તો સાસ ના બાટલા કેમ મોકલતા નહીં? એટલે સાસ હોતી ને ત્યાં પછી સાસ ખાટી ખાઈને ખાટીયું થાય એ હાવન ના હાસે. તમે જો તમે જે દી ઘી દેવાનું બંધ કર્યું, જે દી સાહ મોકલવાનું બંધ કર્યું એટલે છોકરા તમને બોલાવવાનું બંધ કરશે. કદાચ તમે ઉનાળે જાઓ ને તો 8 દિન કેવો હવે હું વહી જાઉં, કારણ કે એ મોમન જ નહીં દે. એટલે જાળવીને જીવવું, જાળવીને જીવવું. હા, આપણું છે આપણી પાસે રાખવું એમ નથી હું કહેતો. બધાને બધી રીતે વેચીને ખાવાનું પણ ભાવ રાખવાનો. ભાવ ક્યારે ઓછો ન થવો જોઈએ. એટલે કે છે હું તો પ્રેમ મગન થઈ ફરનારા અને દુનિયા શું જાણે. પ્રેમ વેચવાનો છે, આપણે ભેગું નથી કરવું. માખે હું કીધું કે માખ ભેગું કરવા ગઈ ત્યાં મરી ગઈ. એટલે કે છે તેરા સાહેબ તુજ મે બંદા જો પકડ મેરે આય. મળનારો તો આમાંથી મળશે જેવી રીતે સકામાં તમે લાય ભજનમાં મસ્ત રે ના હો જીરે જેને લાગ્યા શબ્દ ના રે લાગ્યા શબ્દ ના બાણ રે રે જી. શું કે છે? તેરા સાહેબ તુજ મે બંદા. કોઈનો સાહેબ કોઈની પાસે નથી, બધાનો સાહેબ પોતાની પાસે છે. કે મળનારો આમાંથી મળશે પણ તમે ખોજો તો કેવી રીતે આમાં છુપાણેલો રહે કે જેવી રીતે સકમકમાં આગ. પેલા આપણે બધાને લગભગ આ બધાને ખબર છે કે ડોહલા સકમક રાખતા. બરાબર? સકમક 3 વસ્તુનું સકમક થાય કે એક વ્હાઈટ વાયરુની, એક સકમક નો પથ્થર હોય, કડક પથ્થર હોય ને સકમક પથ્થર કહેવાય, વારંવાર ખરે ઓછો, અને એક લોટાનો ટુકડો હોય. આ 2 ને 3 બેવાનું ભેગું કરીને ત્રીજા આમ કરે ને તે કાંડી જગતી થઈ જાય. એમ આપણે અંદર એમ જ છે. એની આપણે અંદર
એ જ રીતે છે. જો 3 વાનાની ત્રિકુટી છે અને ત્રિકુટી જો હરખાઈ સમજાઈ જાય, ઝુકતી ગુરુ મહારાજે ત્રિકુટી માથે જ કરી છે. ત્રિકુટી જેને સમજાણી એને સંભાવ આવ્યો એટલે તિખારો થઈ ગયો. તિખારો થઈ ગયો છે. સમતાનો જેને તિખારો થાય ને તો આ સુંદરી ખીલી જાય. પછી ટાંડી જગતી થઈ જાય. પોતાના બળે એ જગે, પોતાના બળે જગે. કારણ કે બોલા બેનો સંવાદ મળ્યો છે આને. એટલે કીધું કે ભાઈ તેરા સાહેબ તુજ મેં બંદા જો પકડ મેં આય, મળનારો તો આમાંથી મળશે જેવી રીતે સકમક મેં હે. કે છે તેરા સાહેબ તુજ મેં હે બંદા તૈસે લંબે ખજૂર સડે તો પાવે પ્રેમ રસ ને પડે તો સકના ચૂર ભજનમાં મસ્ત રે ના હો જીરે જેને લાગ્યા સબદના બાણ રે રે. આપણો સાહેબ આપણી પાસે પણ કે થોડોક આખો છે, કેટલો મહેનત કરી પણ જેવી લંબી ખજૂરની પેશી લાંબામાં લાંબી કેટલીક હોય તે કે એટલી આટલો જ આખો છે. જોઈજો, આપણે નથી કહેતા, રવિ સાહેબે કીધું કે અણીક અગર પર એ જ હેરો રમતો રામા નિષદીને નિરખો તમે આજ નેણથી સતપુરુષ ઉભા છે હામાં. સત અંદર હોય ને તો સત બહાર હોતી ને છે, પણ પેલા પ્રગટ ટાંડી તો અંદરથી કરવી પડશે ને. સકમકની સકમકની ટાંડી જો અંદરથી જગી જાય ને તો બારે મારો વાલો ભરપૂર ભર્યો છે. પણ કે સડે તો પ્રેમ પાવે અને પડે તો ચકનાચૂર. અંદર આપણી અંદર જાય છે ને ત્યારે પ્રેમ રૂપે જાય છે. અને જો એ આપણે એને વાપરતા નથી આવડતો ને તો ભૂસ નારાનો હેઠો પડે અને નિરાશ થઈને જાય છે. એટલે ગંગા માને કેવું પડ્યું 21,600 કાળ ખાય છે. મારા વાલા તમે પાનભાઈ આને જાણી લેજો, આમાંથી બ્રહ્મધરામાં તમે કેટલા નાખ્યા, તમે તમારા કપાટમાં કેટલા નાખ્યા. કપાટ કેતા બ્રહ્મધરો જેને નામ લીધું શ્વાસે શ્વાસે, એટલે શ્વાસે શ્વાસે નામ લે બિરથા શ્વાસ મત ખોય ક્યાં જાને ઈસે શ્વાસ કા આવન જાવન હોય. कहता हूँ कही जात हो कही बजाऊ ढोल श्वासा खाली जात है 3 लोक का मोल. આ જો કબીરદાસે આનો કિંમત હોતી મૂકી દીધી. 3 લોકની સંપદા દેતા એક શ્વાસ કોઈનો ખરીદે એવો એક શ્વાસની અંદર પરમાત્મા આવે છે. એને તમે જાણી લો. સદગુરુએ આપણને બતાવ્યો છે કે લે જાણી લે, લે માણી લે, લે ભળી જા આની અંદર, જે મળી જા આની અંદર, તું મટી જા આની અંદર. જો મટી જાય ને તો એ જગતમાં છે એની વગર કઈ છે. આ જગત માયા દેખાય ને પણ માયા નથી, એ જગદીશ છે. પણ જો જોતા આવડે તો જોતા આવડે તો થાય. એટલે કે છે કે જેના અંતરમાં વિરહની અગ્નિ છે. કેવી અગ્નિ લાગવી જોઈએ એને મિલનની. સદગુરુ ક્યારે આવે અને ક્યારે મને બોધની વાત કરે. કારણ કે આપણે કાંઈ ભૂલારે પડતું હોય તો હવે તો એવી સુવિધા થઈ ગઈ છે, તમે ફોન કરીને પણ પ્રશ્ન પૂછીએ મહારાજ હું અહીંયા અટવાવ છું, મને આ જવાબ આપો, હું આમાં કેમ ઊભો રહી ગયો છું. તો ત્યાંથી ગુરુ મહારાજ ધકાવી દે આપણને કે ભાઈ આનો રસ્તો આવડો આ છે. આપણે હાથે ગોતવા જાવું તો અટવાવું. કારણ કે જંગલમાં તો શારીરિક કોઈ રસ્તા જતા હોય, જંગલમાં શારીરિક રસ્તા દિવસ હોય કે અંધારું હોય એમાં કાંઈ ફેર ન પડે. પણ કીધું હોય કે ભાઈ તું આ રડાર પ્રમાણે વયો જા, તો કાંઈ વાંધો પણ તારે ક્યાંય ઊભું નથી રહેવાનું. વળી પાછો હારી સુગંધ આવે ને તો પાછો ઊભો ન રહી જતો. સારું કઈ ખાવા પીવા ન હતું ને પાછો તું વાટે ન રહી જતો. એટલે કીધું કે ભાઈ જેના અંતરમાં વિરહની અગ્નિ છે અને ગુરુ મિલનની લગ્ની છે એવી વિરહની અગ્નિમાં બળનારા અને દુનિયા શું જાણે. વિરહ લાગવો જોઈએ ગુરુ મહારાજનો કે મારાથી ગુરુ જુદા છે. એવો એક આપણી ગતિની અંદરથી એક ગુરુની દીકરી કહેતો હોય, ગુરુનો શિષ્ય કહેતો હોય, કોરોનાની અંદર એક પ્રાણ એવો છોડ્યો એને કે હવે મારે મારા ગુરુને આઘું પડે છે. યાદ આવી ગયા આજે વિમળાબેન જે માનગઢના હતા. હા, એને વારંવાર કીધું કે હવે મને તમે રહેવા દો, મારે ઈશ્વર મહારાજને આઘું પડે છે. તમે જુઓ મહારાજનું દેહાંત થયું હતું ત્યાર પછી વિમળાબેન દવાખાને હતા તે કે મારે હવે કાંઈ કરવું નથી, મને ઘરે લઈ જાઓ, મારે મારા ગુરુ મહારાજને મારે આઘું પડે છે. તમે જુઓ તો ખરા એક અબળા કે જેને સત્સંગ નહોતો મળતો. હા,
ઘરની અંદર સત્સંગ નહોતો થઈ શકતો, નહોતો એના ઘરવાળો સત્સંગમાં આવવા દેતા કે નહોતો એ સત્સંગી, પણ છતાં આ વ્યક્તિએ કેટલું પરિબળ કર્યું તમે જોવો તો ખરા. છેલ્લે પણ કેવી વેદના હતી, શ્વાસ ન લેવાય તો એને મોઢાથી ઓલું હટાવીને કીધું મારે મારા ગુરુને આઘવું પડે છે. અને આપણે હારે એને વીંટળાઈને બેઠા તો આપણે એની વેલ્યુ નથી, એની કિંમત નથી કરતા કે ગુરુ એટલે શું. હા, દેહ ગુરુ પણ બહુ કામનો છે, કારણ કે દેહ ગુરુની અંદર જો પરમાત્મા સદગુરુ સ્વરૂપનું જો દર્શન કરતા આવડી જાય ને તો ધન્યવાદ છે એ શિષ્યને. હું તો એ કહું છું, અઘાટનું દર્શન તમને ઘાટે થવું જોઈએ, કારણ કે ગુરુ ઘાટ એટલે બનાવ્યો છે કે એ ઘાટની બલિહારી છે, તમે એની જેટલી સેવા કરો એટલી ઓછી છે. એટલે કીધું 12 મહિને ગમે એવું આપણું ગરીબ પરિસ્થિતિ હોય પણ એક વખત ભલે સાસ ને રોટલો ખવડાવજો પણ એક વખત ગુરુને આંગણે બોલાવજો. પણ કયા ગુરુ? કે ગત ગુરુ. જે ગત છે ને એ ગુરુ છે, એક વ્યક્તિ કોઈ ગુરુ નથી. એટલે કીધું કે આ જે સ્વરૂપ છે, આ અનેક બેઠા છે, એને તમે પ્રસાદ રૂપી જરાક હાથમાં દેશો નો પ્રસાદ તો એ સદગુરુ રાજી થાય. પણ આપણે ગુરુને રાજી જ કરવાનો, બીજું કાંઈ નથી કરવાનું, બાકી બધું એની માથે છોડવાનું છે. એટલે કીધું એવી વિરહની અગ્નિમાં બળનારો, એ બળનારાને દુનિયા શું જાણે. પછી કહે છે કે જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ ગઈ, જેની આ સુરતની અંદર આ મૂર્ત છુપાઈ ગઈ છે, જાહેરમાં રહી મારા મનમાં રહી. હે, જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી, આ જાહેરમાં રહી મારા મનમાં રહી. ગુરુ મહારાજે નક્કી કરાવ્યો છે કે જો આ પડમાં ઉતાર્યો છે, આ ઘટમાં છે, આ મઠમાં છે, આ પટમાં છે, અનંત પટાંતરો કરી અને આપણને નક્કી કરાવ્યો છે કે તું ક્યાં નથી એવું તને નક્કી થાય. તો અત્યાર સુધી આપણે ક્યાં ઈશ્વર છે, ક્યાં ભગવાન છે એવું ગોતતા હતા, પણ આજે ગુરુનું જ્ઞાન છે, આપણે પ્રગટ થયું હોય તો આપણે એવું ગોતતા હોય કે ક્યાં ઈશ્વર નથી, ક્યાં ભગવાન નથી, કયા દેહમાં ભગવાન નથી. આ બધાની અંદર પરમાત્મા પ્રગટ જ બોલે છે. એટલે સુખરામ બાપાને કહેવું પડ્યું કે પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારો, પણ ગમ નથી તો કરો ગુલામીમાં અમે શું કરી ભાઈ. તમને ગમ નથી, ખબર નથી, કા તમારો અહમ તમને નડે છે કે ભાઈ હું એને નમું તો હું ન કહેવા હો. એ ગુરુને આપણે થોડું નમાય? હે, ન નમે ભાઈ. કારણ કે એને વ્યક્તિ દેખાય છે, એમાં ઈશ્વર દેખાતો. આપણે મંદિરમાં પગે લાગવા જઈને મૂર્તિ દેખાય છે એટલે આપણે લાગણી માંગણી ઓછી છે. તમને એ મૂર્તિની અંદર જો ભગવાન દેખાય તો એ ભગવાન છે, એ છે ભગવાન. એ કૃષ્ણ, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, ગણપતિ બધા એને હાજર જ છે, પણ એ ભાવ હોવો જોઈએ આપણો કે આ ભગવાન છે, એવો ભાવ હોવો જોઈએ. એટલે કે છે કે જેની સુરતીમાં મૂર્તિ છુપાય રહી, જાહેરમાં રહી મારા મનમાં રહી. આવો અનુભવ અર્ક બાપુ સાહેબ લઈને આવ્યા આપણી પાસે અને આપણને આવું સમજાવ્યું કે કહે બાપુ એ મુહૂર્ત પર મરનારા ને દુનિયા શું જાણે. કારણ કે આપણે એક વખત મરી અને જીવા છે અને હવે આપણે એ જ મુહૂર્ત ઉપર ઓળઘોળ થવાનું છે. કયું? તે કે ગુરુ મુહૂર્ત સ્વરૂપની વાત જ છે, બીજી કોઈ વાત નથી. જેને સમજાવવાનો અહોભાગ્ય છે સતગુરુ.